टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। ઉમેદવારોને નોકરીના ફાંફા પડી રહ્યા છે, પરંતુ છતાં પણ નોકરી નથી મળતી. કેમ નથી મળતી એ આજના ચર્ચામાં આપણે જાણીશું. નમસ્કાર, હું છું આપની સાથે હેતવી. અને જે રીતની વાત કરવામાં આવી છે, ઠરાવમાં જોગવાઈ છે, છતાં પણ ઉચ્ચતર માધ્યમિક શાળાના ઉમેદવારોને ભરતી પ્રક્રિયા હજી જાહેર કરવામાં આવી નથી. મહિનાઓ વીતી ગયા છે. એવું નથી આજકાલની ઘટના છે, મહિનાઓ વીતી ગયા છે, છતાં પણ આ ભરતી બહાર પાડવામાં આવી નથી. શા માટે બહાર પાડવામાં નથી આવી? અચ્છા, ઓકે, ભરતી બહાર નથી પાડવામાં આવી તો ઉમેદવારો દ્વારા કોઈ રજૂઆત આ મામલે કરવામાં આવી છે કે કેમ, તેને લઈને પણ સવાલ ઊભો થઈ રહ્યો છે. તો આ રજૂઆત કેવા પ્રકારની કરવામાં આવી? કેટલા મહિનાઓ જૂની આ વાત છે? કેટલા શિક્ષકોની ઘટ છે? મારી પાસે જે આંકડો છે તે 1000 પ્લસનો છે. જો ઉચ્ચતર માધ્યમિક શાળાની અંદર 1000 કરતાં વધુ શિક્ષકોની ઘટ હોય તો પછી ભરતી કેમ નથી કરવામાં આવતી? શેની રાહ જોવામાં આવે છે? તે સૌથી મોટો સવાલ અહીંયા ઉદ્ભવી રહ્યો છે. અને આ જ ચર્ચા આપણે કરીશું. મારી સાથે આ ચર્ચામાં જોડાયા છે ટેટ અનામત ઉમેદવારના 4 સદસ્યો. પારસબેન છે આપણી સાથે ચર્ચામાં, સાથે જ વિનોદભાઈ છે, અનિલભાઈ છે અને હરેશભાઈ છે. આ ચારેયની સાથે આપણે ચર્ચાને આગળ વધારવાના છે. પહેલા પારસબેન પાસે જઈએ અને તેઓની પાસે આ ચર્ચાને આગળ વધારીએ. પારસબેન, જે રીતનું આખું આ ઘટનાક્રમ, જે રીતની રજૂઆતો ઘણા સમયથી કરવામાં આવી છે, સૌથી મોટો સવાલ એ થાય છે કે આટલા બધા શિક્ષકોની ઘટ છે, 1000 પ્લસનો આંકડો જ્યારે આવી રહ્યો છે અને ખાસ કરીને જોગવાઈ છે ઠરાવમાં, તો પણ ઉમેદવારોની ભરતી નથી થતી, એ સૌથી મોટો સવાલ છે. હા બેન, પહેલાં તો હું આપની ચેનલનો ખૂબ ખૂબ આભાર માનું છું કે જેથી અમને અમારી વાત રાખવાનો મોકો આપ્યો. હવે વાત છે કે હાયર સેકન્ડરીની પ્રથમ પરીક્ષામાં કેટલા ઉમેદવારો ઉપસ્થિત હતા? તો 1,01,667 ઉમેદવારો ઉપસ્થિત રહ્યા હતા. જીપીએસસી લેવલની એક્ઝામ યોજવામાં આવી પ્રથમવાર. એમાં પાસ થનારા હતા 41,250 ઉમેદવાર. એના પછી મેઇન્સ લેવામાં આવી તો મેઇન્સમાં 15,233 ઉમેદવારો પાસ થયા. છતાં પણ 5,623ની જે હાયર સેકન્ડરીની પરીક્ષા લેવામાં આવી અને પાસ ઉમેદવારો 15,233 હતા, છતાં પણ 1,000 જગ્યાઓ કેમ બાકી રહે છે? તો એ બાકી રહેવાનું કારણ છે કે દરેક વિષયનું મૂલ્યાંકન અલગ અલગ હોય છે. જેમ કે આપણે ગણિતમાં 100માંથી 100 મેળવી શકીએ છીએ, જ્યારે ભાષાના વિષયમાં, અંગ્રેજી જેવા વિષયમાં 100માંથી 100 મેળવી શકાતા નથી. પણ બધાના માટે 120 પ્લસ પાસિંગ રેશિયો રખાયો. અને એના માટે પણ આપણા જે શિક્ષણવિદો છે, જે શિક્ષણ વિભાગ છે, એમાં જે તજજ્ઞો છે, એમને જ પોતાનો GR બહાર પાડ્યો છે, ઠરાવ બહાર પાડ્યો છે. એમાં 12.2 મુજબ જોગવાઈ છે, કટ ઓફની વ્યવસ્થા છે કે અનામત વર્ગના ઉમેદવારો કે જે તે વિષયમાં કોઈ ઉમેદવાર મળવા પાત્ર ન હોય તો અનામતના ઉમેદવારોને મેરિટ નીચું લઈ જઈ શકાય છે. આ વ્યવસ્થા છે. પ્રથમ રાઉન્ડ હાયર સેકન્ડરીનો પૂર્ણ થઈ ચૂક્યો છે. એને 2-3 અઠવાડિયા થઈ ગયા છે. હજુ પણ કોઈ જ ઓફિશિયલ જાહેરાત કરવામાં આવી નથી. એના માટે અમે છેલ્લા 7 મહિનાથી સતત રજૂઆતો કરી ચૂક્યા છીએ. એ રજૂઆતનું લિસ્ટ પણ તમારી સમક્ષ છે જ. અને આટલી રજૂઆતો છતાં પણ કોઈ જ ઓફિશિયલ ડિક્લેરેશન કરવામાં આવ્યું નથી. એની જગ્યાએ સરકાર રાતોરાત જે રિટાયર્ડ શિક્ષકો છે એમના માટે જ્ઞાન સહાયક જેવી જોગવાઈ કરે છે. જ્ઞાન સહાયક વ્યવસ્થા એમના કહેવા પ્રમાણે એવી વ્યવસ્થા છે કે જ્યાં પૂરતા શિક્ષક, કાયમી શિક્ષક મળવાપાત્ર ના હોય એમના માટે એ ખૂટતી કડી પૂર્ણ કરવાનું કાર્ય કરે છે. તો અહીં આપણે જે ઠરાવ મુજબ જે આપણી જોગવાઈ છે એના મુજબ કટ ઓફ કરીને 1,000 જે ખૂટતી કડી છે જે શિક્ષકોની, કાયમી શિક્ષકોની, એ તો પહેલાં પૂર્ણ કરવી પડશે. તો એના માટે આપણે ઓફિશિયલ નોટિફિકેશન જાહેરાત કરવી જોઈએ. બિલકુલ. અને આ નોટિફિકેશન જાહેરાત કરવામાં કેમ નથી આવ્યું તે સૌથી મોટો સવાલ. અને જે નિવૃત્ત શિક્ષકો છે તે લોકોને શા માટે કડીરૂપ બનાવવામાં આવ્યા? આટલી બધી જગ્યા ખાલી છે, આટલા બધા ટેટ પાસ ઉમેદવારો છે, છતાં પણ એમને એમનો હક નથી મળતો, જે મોટો સવાલ ઊભો થઈ રહ્યો છે. વિનોદભાઈ આપણી સાથે જોડાયેલા છે. વિનોદભાઈ, શું કારણ તમને લાગે છે? કારણ કે તમારા જેવા આજે તો આપણે 4 એક મંચ ઉપર આપ 4 લોકો ઉપસ્થિત છો, પણ તમારા જેવા ઘણા હજારો લોકો હશે, સેંકડો લોકો હશે કે જેઓને પોતાનો હક નથી મળી રહ્યો, કે જેઓ રાહ જોઈ રહ્યા છે કે સરકાર ઠરાવ પ્રમાણેની, જોગવાઈ પ્રમાણેની ઉમેદવારી બહાર પાડે તો અમને પણ ક્યાંક વારો મળે, અમને પણ ક્યાંક ચાન્સ મળે, પણ એ ચાન્સ એ ગુમાવી રહ્યા છે. તેઓને એવું ફીલ થઈ રહ્યું છે. આપ શું કહેશો? અમે માનનીય શિક્ષણ મંત્રીને છેલ્લા 7 મહિનાથી રજૂઆત કરીએ છીએ
શિક્ષણ મંત્રીને જ્યારે મળીએ ત્યારે શિક્ષણ મંત્રી એવું કહે કે ઠરાવ અમને જ બનાવ્યો છે, અમને ખબર જ છે અમારે શું કરવાનું છે. એકવાર બીજી વાર મળ્યા તો શિક્ષણ મંત્રી એવું કહ્યું કે ઠરાવમાં ન લખ્યું હોય તો પણ મેરિટ નીચું લાવીને બધી જ જગ્યાઓ ભરવાની છે. અમે આટલા બધા પ્રયત્નો કરવા છતાં પણ વાસ્તવિકતામાં આજ સુધી કશું કંઈ થયું જ નથી. અને જો ઠરાવમાં લખેલા પ્રમાણે જો ઉલ્લેખ થાય તો જે 1000 જગ્યાઓ ખાલી રહે છે તે બધી જ ભરાઈ જાય અને ગામડામાં દરેક જગ્યાએ શિક્ષક પહોંચતો થાય. બિલકુલ, ખૂબ જ સાચી વાત છે આપની. અનિલભાઈ આપણી સાથે જોડાયેલા છે. જે પ્રકારે વાત ખાસ કરીને વિનોદભાઈ કહી રહ્યા છે કે ગામડામાં શિક્ષક પહોંચતો થાય, કારણ કે ગામડાના કેટલાય એવા બાળકો હશે કે જે શિક્ષક ન હોવાના કારણે પોતાનું ભણતર છોડી દેતા હશે અને જેના માટે વારંવાર સરકારને રજૂઆત કરવામાં આવે છે કે આના માટે ભરતી કરો તમે, જેથી કરીને, કારણ કે ઘણીવાર એવું બનતું હોય છે કે 8મા 9મા 10મા ત્રણેય વચ્ચે એક જ શિક્ષક ચાલતો આવે. હવે એક જ શિક્ષક કેટલા વિષયો ભણાવશે અને કેટલા બાળકોને ભણાવશે? આવું કરવામાં આવશે તો ઘણા બધા બાળકો પર બરાબર ફોકસ બી નહીં થઈ શકે, એ બાળક બરાબર શીખ્યો, બરાબર ભણ્યો એ પણ ખબર નહીં પડે. તો તમને શું લાગી રહ્યું છે, આ ભરતી સમયસર નથી થતી? આટલી રજૂઆતો કરી છે 7-7 મહિનાઓથી તો પણ પાર નથી પડતું આ કામ. તમે આની પાછળના કયા કારણો ગણો છો? તો બિલકુલ, જ્યારે ટાટ એચએસની પરીક્ષા લેવાવી, દ્વિસ્તરીય પરીક્ષા લીધી, 1/8/24નો GR બનાવવામાં આવ્યો અને એમાં દરેક એટલે કે અનામત વર્ગોનું કોઈ એટલે કે જનરલ 120 કટ ઓફ માર્ક્સ રાખવામાં આવ્યા હતા. મેરિટ કટ ઓફ તો 120થી નીચું રાખવામાં આવ્યું હતું. જ્યારે GRની અંદર ઉલ્લેખ કર્યો છે કે 12.2નો ઉલ્લેખ કર્યો છે કે જે રૂલ્સ નંબર 12 કે જે વિષયમાં પૂરતા ઉમેદવાર ના મળે તેવા વિષયોમાં કે 120 કટ ઓફ માર્ક્સ ઘટાડી અને જગ્યા ભરવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. સરકારીની અંદર 1644 જગ્યાઓ અને ગ્રાન્ટેડમાં 3979 જગ્યા એટલે કે ટોટલ 5623 જગ્યાઓની નાણાં વિભાગે મંજૂરી આપેલી છે. જેમાંથી 6 વિષય એવા છે કે જે મનોવિજ્ઞાન છે, તત્વજ્ઞાન, અંગ્રેજી, સમાજશાસ્ત્ર, આંકડાશાસ્ત્ર અને કૃષિ વિજ્ઞાનની અંદાજિત 1000+ જગ્યાઓ ખાલી રહે છે, જે કાયમી શિક્ષકોથી ભરવા માટે ટાટ શિક્ષણ સહાયક ભરતીમાં GRમાં ઉલ્લેખ કરેલો છે. વારંવાર અમે લગભગ 7 મહિનાથી અમે રજૂઆત કરીએ છીએ. વિદ્યા સમીક્ષા બોર્ડ કેન્દ્રમાં શિક્ષણ મંત્રીને રજૂઆત કરી છે. સાથે પ્રત્યે કે રજૂઆતો કર્યા પછી પ્રતિભાવ અમને કે સારા પ્રતિભાવ પણ આપ્યા છે, છતાં એમને અધિકારીઓએ અત્યાર સુધી કે પ્રતિભાવે કોઈ પણ અમને કોઈ પણ પ્રકારના ઠાલા વચનો આપેલા છે. એટલે કે પ્રતિભાવ આપે છે, સારા પ્રતિભાવો આપે છે, પણ સાથે સાથે ભરતી નિયામકે અમને એવું પણ કીધેલું છે કે જ્યારે પહેલો રાઉન્ડ પૂર્ણ થાય પછી અમે તમારી ભરતી પ્રક્રિયા શરૂ કરીશું. પહેલો રાઉન્ડ ઉચ્ચતર માધ્યમિકનો પૂર્ણ થઈ ગયો છે, છતાં હજી કોઈ અમને નોટિફિકેશન બહાર પાડવામાં આવેલી નથી. બિલકુલ હરેશભાઈ, અહીંયા જે પ્રકારે વાત કરી, આ પહેલો રાઉન્ડ જે પૂરું થવાની વાત કરી રહ્યા છે, આ પહેલો રાઉન્ડ પૂરો થયાને કેટલો સમય થયો છે? અને એ પહેલો રાઉન્ડ પૂરો થયો પછી તમને કોઈ નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યું હોય, પછી તમને કોઈ વિગતો આપવામાં આવી હોય અને એને પણ ઘણો સમય થઈ ગયો, એવી કઈ ઘટના છે? અને વિષયો વાઇઝ પણ જોવા જઈએ તો આપની પાસે આંકડા છે કયા વિષયમાં કેટલા શિક્ષકોની ઘટ છે, કયા જિલ્લામાં કેટલા શિક્ષકોની ઘટ છે? જી મેમ, છેલ્લા લગભગ 2 મહિનાથી ભરતી પ્રક્રિયા જ્યારે પોતાના આખરી સ્ટેજમાં પહોંચી છે, પ્રથમ રાઉન્ડ પૂરો થયે લગભગ 1 મહિના ઉપરનો સમય થઈ ગયો છે, જેમાં એક ડેટા એવો સામે આવ્યો છે કે અલગ અલગ 6 વિષયોમાં, જેમાં હું વિષય વાઇઝ ખાલી જગ્યાઓનું તમને કહું છું, અંદાજિત ખાલી જગ્યાઓ એનાથી વધારે પણ છે. મનોવિજ્ઞાનમાં આશરે 214, તત્વજ્ઞાનમાં 103, સમાજશાસ્ત્રમાં 109, અંગ્રેજી જેવા વિષયમાં 258, આંકડાશાસ્ત્રમાં 170, કૃષિ વિજ્ઞાનમાં 5, એમ કુલ 850 થી 900 જગ્યાઓનો એક અંદાજ છે. એમાં એવું પણ બન્યું છે કે ઘણા જે ઉમેદવારો છે કોલ લેટર લેવા આવ્યા નથી. તો આશરે આંકડો 1000+ છે, જેની નોંધ જે તે મીડિયા ચેનલોએ પણ લીધેલી છે. મારે મુખ્ય વાત એ કરવી છે કે GRમાં લખેલું છે કે ભાઈ જ્યારે એવી સ્થિતિ આવે કે ઉમેદવાર નથી મળતો, જ્યારે 120 માર્ક્સવાળો ઉમેદવાર નથી મળતો, તો આપણે મેરિટ જે છે આપણું ફ્લેક્સિબલ છે, આપણે મેરિટ ક્રાઇટેરિયાને ઘટાડીને 120થી નીચે લઈ જઈ શકીએ છીએ. તો આપણે સીધી લીટીમાં કામ કરવાનું છે, એમાં કોઈ નિયમ આડો આવતો નથી, એમાં કોઈને અન્યાય થતો નથી. જે શિક્ષણ વિભાગે વર્ષ 2024માં 1/8/2024ના દિવસે જે GR બહાર પાડ્યો છે, માત્ર એને ફોલો કરીને જો 1000 શાળાઓમાં શિક્ષક પહોંચે તો જ્યાં શિક્ષક વગર અંધારું છે ત્યાં અજવાળું થાય. અમે માનનીય રાજ્ય સરકાર, માનનીય શિક્ષણ વિભાગ, શિક્ષણ મંત્રી તથા ભરતી નિયામકશ્રીને ફરી એક વખત અરજ કરીએ છીએ કે બસ અમારી એક જ ઈચ્છા છે કે આપ શ્રી આ મુદ્દાને ધ્યાને લઈને કાયમી શિક્ષક શાળાઓમાં પહોંચે અને કોઈ વચગાળાની વ્યવસ્થા ન કરવી પડે અને વિદ્યાર્થીઓને એક કાયમી શિક્ષક મળે. અમારું સપનું અને હજારો વિદ્યાર્થીઓનું સપનું બચે, બસ એ જ અમારી આશા છે.
બિલકુલ. અને અહીંયા ખાસ કરીને બહેનોની પણ વાત આવે જ્યારે પારસબેન કેટલા એવા બહેનો શિક્ષકો છે કે જેઓ આ ભરતી માટે રાહ જોઈ રહ્યા છે અને તેઓ પોતાના હક માટે રાહ જોઈ રહ્યા છે. તેઓ એવું પણ નથી કે અમને કોઈ સ્પેસિફિક જિલ્લામાં ભરતી આપો, તે તમામ જિલ્લામાં જવા માટે પણ તૈયાર છે, તમામ પોતાની તૈયારી પણ બતાવી રહ્યા છે, પણ છતાં પણ એ બસ સરકાર નોટિફિકેશન બહાર પાડે, સરકાર કોઈ જાહેરાત કરે એની રાહ જોઈને બેઠા છે. અને એ તમામ વિદ્યાર્થીઓ માટે કે જે શિક્ષણથી વંચિત ન રહી જાય તેઓના માટે પણ આપ અમારા માધ્યમ થકી સરકારને શું કહેવા માંગશો? બિલકુલ મેડમ, આપે જેમ કહ્યું એમ હું ભરતીની કેટલાય સમયથી રાહ જોઈ રહી છું અને મારા જેવી કેટલીય બહેનો છે કે જે રાહ જોઈ રહી છે. દીકરીને ભણાવવા માટે કેટલું પ્રોત્સાહન મળે છે, પણ જ્યારે એની રોજગારીની તકો ઊભી કરવાની વાત આવે છે ત્યારે સરકાર ક્યાંક ને ક્યાંક પાછું રહી છે. કેમ કે કાયમી શિક્ષકની ભરતી માટે પણ અમે આંદોલન કર્યા છે. આજે એમને જાહેરાત આપી છે. નાણાં વિભાગમાંથી મંજૂરી મળી ગઈ છે કે 24,000+ ઉમેદવારો ભરવાના છે, ઠરાવમાં જોગવાઈ છે, છતાં પણ કોઈ નોટિફિકેશન આવતું નથી. 120થી નીચેના ઉમેદવારો જે છે એમના માટે ઠરાવમાં જોગવાઈ છે કે જે તે વિષયમાં ઉમેદવાર ના મળે તો મેરિટ નીચું લઈ જઈ શકાય છે. છતાં પણ ક્યાંક ને ક્યાંક એ લોકો કશુંક ને કશુંક શું વિચારી રહ્યા છે ખબર નહીં કે હજુ સુધી એમને કોઈ નોટિફિકેશન આપ્યું નથી, જેથી અમે પણ એમના ઉપર ક્યાંક ને ક્યાંક વિશ્વાસ રાખવામાં ખરા ઉતર્યા નથી. અને સીએમ સાહેબને પણ રજૂઆત કરી છે કે ઘણી વખત રજૂઆતમાં એવું પણ બન્યું છે કે અમે તૈયાર છે ઉપરથી મંજૂરી મળે તો, પણ ઉપરથી કોણ? સીએમ સાહેબ તૈયાર છે, શિક્ષણ મંત્રી કુબેરશ્રી ડિંડોર સાહેબ તૈયાર છે, તો બીજા ઉપર કોણ બેઠા છે? લાસ્ટમાં અમે સીએમ સાહેબની મુલાકાત કરી હતી 2-3 ભાઈઓએ, તો એમને સીએમ સાહેબે એમના પીએને બધી વાત અમે જણાવી, ઠરાવ બતાવ્યું, જોગવાઈ બતાવી. તો સીએમ સાહેબે પીએને અમારા દેખતા જ કહ્યું કે ભાઈ જોડાઈ લો આ, અને જે છે એ પ્રમાણે જલ્દી ને જલ્દી વહેલી તકે પૂર્ણ કરાવો. પણ હજુ સુધી કંઈ નોટિફિકેશન આવ્યું નથી. વિનોદભાઈ, આટલા સમયથી આપણે રાહ જોઈ રહ્યા છો, આપે જેમ કીધું કે 7 મહિનાથી અમે રાહ જોઈ રહ્યા છે, હજી કેટલો સમય આપ સરકારને જણાવી રહ્યા છો કે હવે અમે આટલો સમય આપી રહ્યા છે, પછી તમારે એક્શન લેવું પડશે, નહીતર આપ આવનારા દિવસોમાં શું કરશો? અમે લગભગ છેલ્લા 7 મહિનાથી રજૂઆત કરીએ છીએ. ભારત દેશની માત્ર એક જ પરીક્ષા એવી હશે કે જેમાં 60% કટ ઓફ માર્ક્સ રાખ્યું હશે. બધા જ અનામત કેટેગરીના ઉમેદવારોથી સમાન ગણવામાં આવ્યા છે. નહીં તો દરેક પરીક્ષામાં અનામત કેટેગરીના પાસિંગ માર્ક્સમાં 5% છૂટછાટ આપવામાં આવે છે. એઆઈની પરીક્ષામાં માત્ર 40% જ પાસિંગ માર્ક્સ છે. આઈપીએસ જેવી પરીક્ષામાં પણ 60% પાસિંગ માર્ક્સ નથી. આપણે જોઈએ છીએ કે ટેટની પરીક્ષા છે તો જનરલ કેટેગરી માટે 90 માર્ક્સ છે, તો અનામત કેટેગરી માટે 82 માર્ક્સ છે. એઆઈની પરીક્ષા જે શિક્ષણ સહાય કરતાં ઊંચી કહેવાય તો એમાં પાસિંગ માર્ક્સ 40% જ છે. તો ધારોહાર આમાં અન્યાય થયો છે અનામત વર્ગના ઉમેદવારોને. બિલકુલ. તો અહીંયા જે પ્રકારે ટાટ પાસ ઉમેદવારો જે છે તેઓની સાથે આપણે વાત કરી અને તેઓ શાંતિથી જ આગળ વધવાની વાત અહીંયા જણાવી રહ્યા છે કે 7 મહિના અમે રાહ જોઈ છે. આગળ પણ અમારો અનુરોધ એ જ રહેશે કે સરકાર અમારી માંગ સાંભળે અને 1000 કરતાં વધુ જે જગ્યાઓ ખાલી છે તે તાત્કાલિક શિક્ષકોની ભરતી કરવામાં આવે, જેથી કરીને કોઈ બાળક સાથે પણ અન્યાય ન થાય અને શિક્ષકો સાથે પણ અન્યાય ન થાય. આપ ચારે મહેમાન આ ચર્ચામાં મારી સાથે જોડાયા, આપ તમામનો ખૂબ ખૂબ આભાર. આ ચર્ચામાં અત્યારે ફક્ત આટલું જ. રજા આપશો. નમસ્કાર.